હેલો ફ્રેન્ડ્સ, આ વખતે ફાધર્સ ડે નિમિત્તે ઈશ્વરે જે મને બાબતો શીખવી છે તે તમારી સાથે હું થોડો શેર કરવા માગું છું. ભલો વિશ્વાસીઓ તરીકે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર બધું જ કરી શકે છે, પણ બાઇબલ સ્પષ્ટ રીતે કહે છે કે ઈશ્વર 3 બાબતો નથી કરી શકતા. અને પિતાઓ તરીકે આપણે પણ યાદ રાખવાનું છે કે આપણે શું નથી કરવાનું. જ્યારે આપણે ઈશ્વર પિતાને અનુસરીએ છીએ પિતાઓ તરીકે, ત્યારે આપણે આ 3 બાબતો નથી કરવાનું એવું ઈશ્વર પિતા આપણને શીખવે છે. કઈ 3 બાબતો ઈશ્વર પિતા નથી કરી શકતા? પહેલી બાબત, હિબ્રુઓને પત્ર તેનો 6 અધ્યાય 18મી કલમ એમ કહે છે કે દેવથી જૂઠું બોલી શકાતું નથી. દેવ સત્ય છે, ઈશ્વર સત્ય છે, તેઓ જૂઠું બોલી શકતા નથી. બીજી બાબત, માલાખીનો 3 અધ્યાય એમ કહે છે કે ઈશ્વર કદી બદલાતા નથી, તેઓ અવિકારી ઈશ્વર છે. ભલાઓ માણસને ક્યારે બદલાવાની જરૂર પડે? જ્યારે એણે કોઈ બાબતને ઇમ્પ્રૂવ કરવી હોય તો તે બદલાતો હોય છે. પણ આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે તેઓ જે કંઈ પણ કરે છે તે સંપૂર્ણ કરે છે, એટલે કે સંપૂર્ણતાના ઈશ્વર છે. ઈશ્વર પોતે સંપૂર્ણ છે, માટે તેઓ જે કંઈ પણ કરે છે તે પરફેક્ટ કરે છે, એટલે તેમણે બદલાવાની જરૂર પડતી નથી. ત્રીજી બાબત, યશાયા 55માં એમ લખ્યું છે કે ઈશ્વરના વિચારો તે આપણા વિચારો જેવા નથી. વાલો, ઈશ્વર એ સર્વજ્ઞ છે. થિયોલોજિયન્સ તેમને ઓમનિશિયન્ટ ગોડ કહે છે. ઓમનિસિયન્સ એટલે કે ઓમની એટલે કે ઓલ, અને સિયન્સ એટલે કે નોલેજ, એટલે ઓલ નોઈંગ ગોડ છે, સર્વજ્ઞ ઈશ્વર છે. તેઓ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એક સાથે જોઈ શકે છે. કોઈ પણ બાબત તેમને આશ્ચર્ય પમાડી શકતી નથી. એટલે વાલાઓ, ઈશ્વર પિતા 3 બાબતો નથી કરતા. એક તો તેઓ જૂઠું નથી બોલી શકતા, તેઓ બદલાઈ નથી શકતા, અને તેઓ આશ્ચર્ય પામી શકતા નથી. અને જો આ 3 બાબતો સત્ય છે તો આપણને 3 ખાતરીઓ પણ ઈશ્વર આજે આપણને આપે છે. એમાંની પહેલી ખાતરી જો આપણે જોઈએ તો ઈશ્વર કહે છે કે તેમની યોજનાઓ આપણી યોજનાઓ કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે તેઓ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ સાથે જોઈ શકે છે. એટલે મનુષ્યની યોજનાઓ કરતાં ઈશ્વરની યોજનાઓ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. આ એક ખાતરી છે. બીજું અશ્યોરન્સ, બીજી ખાતરી એ છે કે ઈશ્વર જેવી રીતે ભૂતકાળની અંદર વિશ્વાસુ રહ્યા, તેવી રીતે ભવિષ્યકાળમાં પણ વિશ્વાસુ રહેશે જ. એનું કારણ એ કે કદી ન બદલાનાર ઈશ્વર પિતાજી છે, એ અવિકારી છે. એટલે જેવા ભૂતકાળમાં હતા તેવી રીતે ભવિષ્યકાળમાં પણ આપણી સાથે વિશ્વાસુ રહેવાના જ છે. ત્રીજી ખાતરી, ત્રીજું અશ્યોરન્સ એ છે કે ઈશ્વર જે વચન આપે છે તે તેઓ પાળે જ છે, કારણ કે તેઓ જૂઠું બોલી શકતા નથી. ઈશ્વર એ વચન પાળનાર ઈશ્વર છે. ઈશ્વર એ આલ્ફા છે. આલ્ફા એટલે કે વચન આપવાની શરૂઆત તો કરે છે, પણ સાથે સાથે તેઓ ઓમેગા પણ છે, એટલે કે વચન પૂરું કરનાર ઈશ્વર પણ છે. આલ્ફા અને ઓમેગા, એટલે આ 3 ખાતરીઓ ઈશ્વર આજે આપણને આપે છે. તો પિતાઓ તરીકે ઈશ્વર આજે આપણને બીજી 3 બાબત એ શીખવે છે આની ઉપરથી, કે પિતાઓ તરીકે આપણે પોતાના દીકરાઓની સાથે, બાળકોની સાથે જૂઠું નહીં બોલીએ. જે સત્ય છે તે જ કહીએ, ભલે પછી તે અઘરું હોય. જે સત્ય છે તે જ કહીએ. બીજી બાબત, આપણે કદી બદલાઈએ નહીં. કયા સેન્સમાં? કે ઈશ્વરના જે સ્ટાન્ડર્ડ્સ છે, બાઇબલના જે સ્ટાન્ડર્ડ્સ જે બાળકોને શીખવવાના છે, તેની અંદર આપણે બાંધછોડ કરીએ નહીં. પિતાઓ તરીકે જે ઉચ્ચ સ્ટાન્ડર્ડ બાઇબલ ધરાવે છે, જે ઊંચા ધોરણો બાઇબલ ધરાવે છે, તે બાળકોને શીખવીએ, એની સાથે ભેળસેળ કરીએ નહીં. અને ત્રીજી બાબત, ઈશ્વર આપણને એમ કહે છે કે તમારા વિચારો તે મારા વિચારો નથી. એટલે કે આપણા પિતા આપણા જેવા વિચારો રાખતા નથી, તેવી જ રીતે આપણા બાળકોના વિચારો આપણા હોવા જોઈએ નહીં. આપણે તેમને પિતા તરીકેના વિચારો કરીને તેમને ગાઈડન્સ આપવાનું છે. તેમના પાટલે નથી બેસી જવાનું. પિતા શું કરી શકે છે એમને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે. તો વાલો, આજે આ 3 બાબતો આપણને શીખવે છે ઈશ્વર, કે જૂઠું નહીં બોલીએ, સ્ટાન્ડર્ડ, ઈશ્વરનું જે ધોરણ છે તેને પકડી રાખીએ, અને પિતા તરીકેનું માર્ગદર્શન આપીએ. બધી જ વાતો બાળકોની માની લેવાની જરૂર નથી. વાલો, આ 3 બાબતો ઈશ્વરે મને આજે શીખવી છે, અને તમારી સાથે શેર કરતાં મને આનંદ થાય છે. અને આપ સર્વને હું હેપી ફાધર્સ ડે
એમ વિશ કરવા માગું છું. આપ સર્વને મારા તરફથી હેપી ફાધર્સ ડે. ઈશ્વર આપણને સર્વને પિતા તરીકેની જવાબદારી નિભાવવાને માટે કૃપા આપે, સામર્થ્ય આપે અને ઈશ્વરની વાડીમાં આપણા બાળકો ઉપયોગી બને એ રીતેના પિતાઓ આપણે બની શકીએ. એ જ પ્રાર્થના સાથે આપ સર્વને હું આભાર માનું છું અને તમને હેપી ફાધર્સ ડે કહું છું, વિશ કરું છું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.